નમસ્કાર, હું પ્રાંજલિ. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. જોઈએ અત્યારની હેડલાઇન્સ. છેલ્લા 16 મહિનામાં રોજગાર મેળા હેઠળ 11 લાખથી વધુ યુવાઓને રોજગારી મળી. આરબીઆઈ રિપોર્ટ મુજબ છેલ્લા દશકમાં 17 કરોડથી વધુ યુવાઓને રોજગારી મળી, એમ કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવીએ જણાવ્યું. 14 ભારતીય માછીમારો અને તેમની એક માછીમારી બોટને બાંગ્લાદેશી નૌકાદળે બાંગ્લાદેશના જળ ક્ષેત્રમાં ગેરકાયદે પ્રવેશ કરીને માછીમારી કરવા બદલ પકડ્યા. ગુજરાતમાં કાંડલા બંદર ખાતે દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સ્થાપિત દેશનો પહેલો મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને હાંસિલ કરવાના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટની પ્રશંસા કરી. ભીડમાં મનોજ જરાંગે પાટીલ જે લિફ્ટમાં હતા તેનો અકસ્માત થયો. લિફ્ટ પહેલા માળેથી સીધી જમીન પર પટકાઈ. સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિના સમાચાર નહીં. જો અમે બે ભાઈઓ 20 વર્ષ પછી સાથે આવી શકીએ છીએ તો પછી તમે લોકો કેમ એકબીજા સાથે ઝઘડો છો? કોઈ પણ પ્રકારના મતભેદ રાખ્યા વિના ચૂંટણીની તૈયારી કરવાનો મંત્ર આપ્યો મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ. પાઇનહર્સ્ટ વિલેજ ખાતે યોજાયેલી યુએસ કિડ્સ ચેમ્પિયનશિપ ગોલ્ફ ટુર્નામેન્ટમાં ભારતની વેદિકા ભંસાલીએ ચેમ્પિયનશિપ જીતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થ ક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રાવણ મહિનાના સોમવારે દર્શન પૂજન કર્યા. તેમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને શ્રદ્ધાળુઓને મંદિર દ્વારા આપતા પ્રસાદ વિતરણમાં જોડાયા હતા. 12 જ્યોતિર્લિંગોમાંના એક એવા ભીમાશંકરમાં બીજા શ્રાવણ સોમવારે ભક્તોની ભારે ભીડ. વહેલી સવારે મહાપૂજા અને આરતી બાદ મંદિર દર્શન માટે ખોલવામાં આવ્યું. બમ બમ ભોલેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું. તો આ હતી આજની હેડલાઇન્સ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.